નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વડોદરાના તાંદલજા વિસ્તારના મકાનમાંથી અંદાજિત 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજીની ટીમ। વડોદરાના ભાયલીમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ 75 મીટર રિંગ રોડમાં કપાતમાં જતા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન। વડોદરાના આરટીઓનું સર્વર ખોટકાતા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકોને મુશ્કેલી। અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે વડોદરાના વિકાસ અંગેના વિવાદિત બેનરો લાગતા ચકચાર। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। એસઓજીની ટીમે તાંદલજા વિસ્તારના મકાનમાંથી અંદાજિત 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। તાંદલજા વિસ્તારમાં બેસિલ સ્કૂલની સામેની સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની વિગતોના પગલે પોલીસે દરોડો પાડી 5 કિલો ઉપરાંતનો ગાંજા સાથે કેરિયરને ઝડપી પાડ્યો હતો। તાંદલજાની સકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અગાઉ ગાંજાના કેસમાં પકડાયો હતો અને ફરી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા એસઓજીના પીઆઈ વીએસ પટેલે ટીમને 1 મહિનાથી વોચ માટે ગોઠવી હતી। અબ્દુલને ત્યાં ગાંજાનો જથ્થો હોવાની પાક્કી માહિતી મળતા બપોરે પોલીસે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન ₹51,000ની કિંમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે અબ્દુલ પટેલની ધરપકડ કરી હતી। અબ્દુલ ગાંજાનો જથ્થો કેટલા સમયથી અને કોની પાસેથી લાવતો હતો, તેના નિયમિત ગ્રાહકો કોણ હતા જેવી માહિતી મેળવવા માટે પોલીસે 2 મોબાઈલ કબજે લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। કબજે કર્યો છે। ટોટલ મુદ્દામાલની કિંમત ₹52,000 જેટલી થાય છે અને અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધ એનડીપીએસના અને પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। કેટલા સમયથી છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રેડ કરી છે। નહીં, એ જે છે એ માલ જાતે લાવતા હતા ઓરિસ્સા અને સુરત સાઈડથી અને છૂટકમાં પડીકી બનાવીને વેચતા હતા। તપાસમાં કોઈ મહત્વના વાતો બહાર આવી? ના, હાલ સુધી કંઈ કહી ન શકાય। હાલ હજુ તપાસ ચાલુમાં છે। ચોક્કસથી આપને આવનારા સમયમાં માહિતી પાસેથી માલ ખરીદતો હતો એ હજુ નથી કંઈ। પાટણ શહેરમાં ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે, જેના કારણે ઋતુચક્ર બદલાયું છે। ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે। ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નેસ્ત નાબૂદ થઈ રહી છે। ત્યારે લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે 20મી માર્ચના રોજ 3000 જેટલા ચકલીના માળા અને 2000 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે પક્ષીઓના ચણ માટે ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું। જય જલારામ। આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવું બરાબર નથી, પરહિતને પણ કંઈક કરવો જોઈએ। ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને। અહીંયા આગળ આજે આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે, એમણે અહીંયા આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપત્ની એ અવસાન પામે છે તો એમના નિમિત્તે આ પરબ થાય તો સારું અને આ પરબ આજે કમળાબેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે, એ માટે નિલેશભાઈનો આભાર માનું છું। આ પ્રસંગે નગરપાલિકા વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ વિવાદનો વંટોળ અટક્યો નથી, ત્યારે શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે વડોદરાના વિકાસ અંગેના વિવાદિત બેનરો લગાવતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ વિવાદનો વંટોળ અટક્યો નથી અને ગત મોડી રાત્રે શહેરના કારેલીબાગ અને સંગમ વિસ્તારની કેટલીક સોસાયટીઓ બહાર રંજનબેનનો વિરોધ દર્શાવતા બેનરો લગાડવામાં આવ્યા હતા, જે જોતા વડોદરા ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હતો અને સવાર પડતા જ આ બેનરો ઉતરી પણ ગયા હતા। પરંતુ શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે લાગેલું બેનર યથાવત જોવા મળી રહ્યું છે। તેવામાં વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદિત બેનર લગાડેલું જોવા મળ્યું છે,
જેમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી। અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસે પૂર્વે જ વડોદરાના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા અન્ય શહેરો સુરત અને અમદાવાદની સરખામણીમાં વિકાસમાં પાછળ હોવાની વાત કહી સ્થાનિક નેતાઓએ ટોણા માર્યા હતા। વડોદરામાં આરટીઓનું સર્વર ખોટકાતા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે। વડોદરાની આરટીઓ કચેરીમાં છાસવારે સર્વર ખોટકાતા હોય છે, જે સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે। જો કે આ વખતે આ ખામીના કારણે છેલ્લા 5 દિવસ ઉપરાંતથી આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેવા પામી છે। આગામી 2 દિવસીય હોળી ધૂળેટીનો પર્વ હોય ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે। એનઆઈએમાં સર્વરનો પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે। ફરી વખત પણ સર્વર ખોટકાયું છે। વડોદરા આરટીઓ કચેરીમાં દરરોજ 125 થી 150 જેટલા ઉમેદવારોના ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવે છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની કામગીરી ઠપ થઈ છે, જેના કારણે કેટલાય ઉમેદવારોના ટેસ્ટ લેવાયા નથી। હાલ તો આ સર્વર હજી ખોટકાયેલું રહેશે તેમ જાણવા મળ્યું હતું। મકરપુરા ડેપોની પાછળ ફ્લેટ અને દુકાનની સ્કીમ ચાલુ કરનાર બિલ્ડરે ગ્રાહકો પાસેથી 3.87 કરોડ ઉઘરાવી લઈ ફ્લેટ અને દુકાનનો કબજો ન આપતા મકરપુરા પોલીસે ફરિયાદ નોંધાઈ હતી। મકરપુરા બસ ડેપોની પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરારામ ભૂતાજી ઘાંચી કોસ્મેટિકનો ધંધો કરે છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2018માં દુકાન લેવાની ચાહ હોવાથી એને કીર્તન ડેવલપર દ્વારા નવી બંધાતી બિલ્ડિંગ મહિમા રિસીકોમ જે મકરપુરા ડેપોની પાછળ આવેલી છે ત્યાં ગયા હતા। કીર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશ મગનભાઈ ગોલવિયા તથા અલકાબેન રાજેશભાઈ ગોલવિયા તથા ભૂપેન્દ્રભાઈ નાથાભાઈ નસીતનો પરિચય થયો હતો। અમે દુકાન નંબર 22H ટાવરમાં 15 લાખમાં બુક કરાવી હતી અને રોકડા 19 લાખ તથા ચેક આપ્યા હતા। તેઓએ 2 વર્ષમાં દુકાનનો કબજો આપવાનું મૌખિક રીતે જણાવ્યું હતું। ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે અમે બુક કરાવેલી દુકાન બિલ્ડરે હજી બનાવી નથી, જેથી બિલ્ડરને વારંવાર જાણ કરી હતી, પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા। મારા ઉપરાંત અન્ય 34 લોકોએ કુલ 3.87 કરોડ રૂપિયા બિલ્ડરની ચૂકવ્યા હોવા છતાં બિલ્ડરે સમય મર્યાદામાં ફ્લેટ અને દુકાનનો કબજો હજુ સુધી આપ્યો નથી તથા સાઇટ પર આવેલી ઓફિસ બંધ કરી દીધી છે, તેમજ મોબાઈલ પર સંપર્ક કરતા કોઈ પ્રકારનો જવાબ આપતા નથી। મારું નામ છે દિલસુખભાઈ મનસુખભાઈ નંદાસણા। અમે આજે ફરિયાદ એફઆરઆઈ ફરાવી હતી, એટલે બિલ્ડરે અત્યારે અમને એવું લાગે છે કે વિદેશ ફરાર થઈ જાય, એટલા માટે અમે પોલીસને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે એનો પાસપોર્ટ જપ્ત કરી લ્યો તો વધારે સારું એમ। કયા બિલ્ડર છે અને કયું ડેવલપર છે અને કઈ જગ્યાએ સાઇટ છે? ડેવલપર છે કીર્તન ડેવલપર્સ, એની મહિમા રેસીકોમ નામની સાઇટ છે, આપણે મકરપુરામાં સાઇટ પડેલી છે। અને રાજેશ ગોલવિયા અને એની વાઈફ અલકા રાજેશભાઈ ગોલવિયા એ બાબતે 3 બિલ્ડરો છે, તો એમની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સારો રિસ્પોન્સ મળે। અમને 9 લાખ રૂપિયામાં બધાને લાલચ આપેલી કે અમે 9 લાખ રૂપિયામાં તમને મકાન આપીશું 2016માં, ત્યારે અમે બધાએ 9 લાખમાં બુકિંગ કરાવેલા, અમે કેશ પેમેન્ટ આપેલું છે અને પછી તો કામ 2 વર્ષ ચાલુ રહ્યું, પછી તો કોઈ રિસ્પોન્સ આપતા જ નહોતા। મેં 9 લાખ રૂપિયા ભરી દીધા, પોઝેશન આપતા નથી। સાઈડ 2016થી આજે 2025 ચાલે 24 કમ્પ્લેન અમે રેરામાં કરેલી, રેરામાંથી અમારા 2 ઓર્ડર આવી ગયા, હાઈકોર્ટમાંથી અમે ઓર્ડર આવી ગયા છે, જીતેલા છીએ, પણ હજી કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી। એમ અહીંથી મળતો નથી બરોડા, અમારી પાસે છે અને રેરાના બધા 250 જેવા છે, બધાથી બધા મિક્સ છે તો 250 જેવા છીએ। છેતરપિંડી આમ તો 7 થી 8 કરોડ રૂપિયા જેવું છે ટોટલ, એટલે અત્યારે અમે 35 જણા છીએ તો એની 3,89,000 જેવું થાય છે, 3 કરોડ। અમારી ડિમાન્ડ છે હવે એવું કે પોઝેશન આપે તો પોઝેશન અથવા તો રિફંડ આલે તો રિફંડ। અમારા 250 માણસ ટોટલ છે, 250 માણસ છેતરપિંડી કરી છે। 2016ના લોકોએ પૈસા ભરી દીધા છે, અડધાએ તો રોકડા આપ્યા, અડધા જણાએ તો હપ્તો કપાય છે બેંકનો, મકાન ભાડે રાખે, ભાડું ભરે છે એક બાજુ હપ્તો કપાય છે। 250 માણસ અંગત છેતરપિંડી કરી છે, ખાલી 34-35 જણાની એફઆર ફાટી છે, અને બીજા એફઆર ફાડવાનો વાર છે, તૈયારી કરે છે, આવે છે પબ્લિકો બધી ને ભગત કરીને છે, મહિમા રેસિડેન્ટ સાઇટ છે એની, રાજેશ ગોલરિયા માલિક છે, અત્યારે ભાગવાની તૈયારી કરે છે સાહેબ। કઈ ભાગી જશે વિદેશમાં નક્કી નહીં, એટલે તાત્કાલિક એને પકડમાં આવે તો સારું છે। મેં 15,25,000 એ પેપરમાં એડવર્ટ આપેલી, તો હિરોઈન બોલાવીને પ્રોગ્રામ રાખેલો, તો અમે લચાઈ ગયા, સસ્તા મકાન ઠીક વેચીએ 15 લાખમાં દેતો હતો, તો અમે 15-25માં કર્યો,
ને મેં 15,25,000 મારું મકાન વેચી નાખ્યું. મકાન વેચીને પૈસા આપ્યા સાહેબને. મારે એને ધરપકડ કર્યા, જેલમાં જાય પછી આવું બીજા અંગત ના કરે. 250 માણસ ભેગ બન્યા છે હાલમાં, એક જ સાઈડમાં. બીજી સાઈડમાં તો બાકી છે જ, એનું હજુ આવ્યું જ નહીં. બીજી સાઈડ અમને હવે સસ્તામાં કીધું કે 9 લાખમાં અમને ફી વેચ કે મને કે તમને 15 લાખમાં આપી દઉં છું. 16 લાખ કીધા, 15,25,000 મારા પાસે લીધા છે. કંઈ જવાબ જ નહીં હાલતો હતા. ફોન દાદાગીરી કરે, ફોન ઉપર થાય એ કરી લો એવું કહે છે મને. મારા પાસે રેકોર્ડિંગ છે, એસીપીને સંભળાયેલું મેં રેકોર્ડિંગ બધાએ સાંભળ્યું છે. એ કંઈ જવાબ જ નહીં હાલે. ના પોલીસે ફરિયાદ તાત્કાલિક ફરિયાદ મારી મીરા પાટીલ પાસે ગયેલા, તાત્કાલિક ઓર્ડર કર્યો ને તાત્કાલિક ફરિયાદ પાડી દે. હજુ ચોથી જાણ થાય બીજા બાકી છે હાલમાં. વડોદરાના ભાયલી ખેડૂતોનું ખેતર અને પ્લોટ 75 મીટર રિંગ રોડમાં કપાતમાં જતા હોય ખેડૂતો દ્વારા મહાનગરપાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુરા ખાતે 75 મીટર રિંગ રોડ પાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોનો ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે. ત્યારે આજે ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે અમને ફાઇનલ પ્લોટનું પોઝિશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો, તેથી આજે કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડશે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું. ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સૂઈ જઈશું. તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને વુડાની રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. હવે અમારા ભાયલીની અંદર 24B ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર 75 મીટરનો રિંગ રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ. બસ એ જ મારી નમ્ર વિનંતી છે. માય વેપન્સ આર ટ્રુથ એન્ડ નન વાયોલન્સ. અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેસી જઈશું અમારા કુટુંબ સાથે, અને અમને કંઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે. બસ એ જ, કશું આપીને રહ્યા નથી. એમની જોહુકોમીથી એ લોકો એમ કહે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે, તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો. આની રજૂઆત અમને 6 દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે. દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે. આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ, આગળ પડઘો પાડીએ, ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે. ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. પાલનપુર શહેરમાં પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થતી ચકલી બચાવ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવેલું છે. પાલનપુર શહેરમાં ચકલી બચાવ અભિયાનમાં પાલનપુર શહેરની ઘણી બધી સંસ્થાઓ અને વેપારીઓ, સ્કૂલો અને ડોક્ટરો પણ જોડાયેલા છે. છેલ્લા 5 વર્ષથી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચકલીઓ શહેરોમાંથી લુપ્ત થવા પામી છે, કેમ કે પહેલા પતરાવાળા મકાનો હતા અને હવે પથ્થરવાળા મકાનો થઈ ગયા છે, જેને લઈ પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થતી ચકલી બચાવ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું, જેઓ દર વર્ષે 6000 જેટલા ચકલી ઘરનું વિતરણ કરે છે અને તંત્રએ પણ ધ્યાન દોરવું જોઈએ અને લુપ્ત થતી ચકલીઓ માટે અભિયાન શરૂ કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. માં પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશનમાંથી પટેલ નિકુલ દર વર્ષે લુપ્ત થતી ચકલીઓને અમે બચાવીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે 22,000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. આ કોન્ક્રીટના જંગલ બનતા ગયા છે, છાપરાઓ બંધ થઈને સારા પાકા ધાબાવાળા મકાન બનતા ગયા છે, જેના કારણે ચકલીઓને રહેવા નિવાસ લુપ્ત થયું છે, જેના કારણે ચકલીઓ લુપ્ત થાય છે. એના માટે આપણે આ લુપ્ત થતી ચકલીઓ અભિયાન ચલાવ્યું છે, જેમાં આપણે દર વર્ષે 6000 જેવા ચકલી ઘરનું વિતરણ કરીએ છીએ, નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. આ તંત્રે પણ ધ્યાન દોરવું જોઈએ કે ચકલીઓ લુપ્ત થતી હોય તો એના માટે શું કરવું. ચકલી બચાવવા માટે પણ તંત્રએ ધ્યાન દોરી અને ચકલી આગળ કેવી રીતે સંખ્યા વધે તેના માટેનું આયોજન કરવું જોઈએ. રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરાતા ભાજપમાં જૂથવાદ ફરી સામે આવ્યો છે. રંજનબેન વિરુદ્ધ સંગમ આસપાસના વિસ્તારોમાં બેનરો લાગતા ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક માટે રિપીટ કરવામાં આવતા ભાજપમાં જૂથવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે.
જેઓને ટિકિટ મળી નથી તેવા અસંતુષ્ટ વ્યક્તિઓ અને તેમના ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા કર્યા બાદ મોડી રાત્રે ઉમેદવાર વિરુદ્ધ 5 જેટલા બેનરો લગાડતા સવારે ઉતારી દેવામાં આવ્યા હતા. સગમ 4 રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ આવેલા ગાંધી પાર્ક, વલ્લભ પાર્ક, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા શહેર ભાજપાના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. મોદી તુझसे વૈર નહીં, રંજન તેરી ખેર નહીં જેવા વિવિધ લખાણોવાળા બેનરો કોણે લગાડ્યા છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મંગળ બજાર મુનસીના ખાંચામાં આવેલ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા આસપાસના દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો. ઉનાળાની શરૂઆત થતાં આગની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી, ત્યારે આજરોજ મંગળ બજાર મુનશીના ખાંચામાં આવેલ દુકાનમાં આગ લાગી હતી. આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. મંગળ બજારની માં ગાયત્રી ડિસ્પ્લે સેન્ટરમાં આગ લાગતા લાખોનો માલ સામાન બળી જવા પામ્યો હતો. દુકાન માલિકના કહેવા અનુસાર અંદાજિત 2 થી 3 લાખનું નુકસાન થયું છે. સમગ્ર મામલે હર્ષવર્ધન પુવાર સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. મુનશીના ખાંચામાં મંગળ બજારમાં એક દુકાન આવેલ છે, તેમાં આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી એક ટીમ સાથે રવાના થઈને અત્યારે એ દુકાનમાં આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો છે. ત્યારે માલિક દ્વારા અંદાજિત 2 થી 3 લાખનું નુકસાન જણાવેલ છે અને હજુ એ ચોક્કસ કારણ હજુ જાણવામાં આવ્યું નથી. અંદર મંદિર પણ છે, તો 2 સંભાવના છે, શોર્ટ સર્કિટ પણ હોઈ શકે અને મંદિરમાંથી કંઈક આગ લાગી હોય ને બની શકે. હર્ષવર્ધન પુવાર, સ્ટેશન ફાયર. પાલનપુરમાં એગોલ રોડ પરની સોસાયટીમાં દહાડે દિવસે મહિલાની છેડતીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. પાલનપુરમાં એગોલ રોડ પરની સોસાયટીમાં દહાડે દિવસે ખુલ્લેઆમ કોઈપણ જાતના ભય વિના શખ્સે મહિલાની છેડતી કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. મહિલા પોતાની દીકરી સાથે એક્ટિવા પર બેસે છે અને તે જ સમયે બાજુની સોસાયટીનો ભરત પ્રવીણચંદ્ર ઠક્કર નામનો શખ્સ મહિલાની છેડતી કરતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. 6 વર્ષની બાળકી માતા સાથે થયેલા કૃત્યને લઈ ભયભીત થઈ દીકરીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકોએ મહિલાને બચાવી હતી. સમગ્ર મામલાને લઈ છેડતીનો ભોગ બનેલી મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે પહોંચી ભરત પ્રવીણચંદ્ર ઠક્કર સામે છેડતી કરવા અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 12:30 વાગે જમી અને અમે મારા સિસ્તાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે, અને જેવી એક્ઝેક્ટ 1:15 હું ઘરની બહાર નીકળી, એક્ટિવા તડકે હોવાથી મેં છોયલે મૂકી દઈ અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા. અને આ બનાવ એ રીતે બન્યો કે જેવો પેલો માણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેક્ટ પાછળ બેસી અને મને સોના કરી મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો. જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઢણી સાથે એને ફાંસીની સજા આપે ને એવી રીતના દબાઈ દીધું. અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ, મારાથી કશું થયું ના, મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને 1 મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા, સોસાયટીના બી આવ્યા, પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી. અને આથી બી મેં કીધું બચાવ, પણ કોઈએ મને કશું કર્યું નહીં. અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી, તે લોકોએ મને પાણી પાયું, મને સેવા કરી અને એ લોકોએ મને થપડી. એમ કીધું બેટા તું ચિંતા ના કર, પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું તું ઘરમાં જતી રહે, ચૂપચાપ બેસી જા. તો એવો અમે કયો ગુનો કર્યો? આજે મારી જોડે થાય છે, કાલે કોઈ બી બીજા જોડે થાય, કોણ જિમ્મેદારી લેશે? આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો. અને મારી સોસાયટી વાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવી. આજ હું 6 વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે, તો એ લોકો બીજાને કેવી રીતે ઓળખ્યા? જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા, તો મને કેમ મદદ ના કરી? કોઈ વ્યક્તિ મારા ઘેર આવીને સમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને તમારા બૈરાન શું થયું શું નહીં થયું. સામેવાળા રાજુભાઈ ઠક્કરે ને એમનો આ સાળો હતો. એકચ્યુઅલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ, કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવરાય. પણ આ દિવસ એમના ઘરે 15 થી 17 જણા બેઠા હતા. આ વ્યક્તિ જયારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ગોળો કઈ રીતે બહાર નીકળે. એ લોકોને એના કેડે 5 મિનિટ કેડે એ લોકો જયારે મેં ચીકારી પાડીને ત્યારે એ લોકો બહાર આવ્યા. ત્યાં સુધી કોઈ નહીં આવીને એના પાછળ જે વ્યક્તિ હતો
એ બોલો બાઇક લઈને જાય તો ઘોડાને પેલા પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે? સીસીટીવી ફોટેજની અંદર બધું જ દેખાય. હું કોઈ ગલત બોલતી નહીં, તો બી તમે એવું હોય તો મારા સીસીટીવી કેમેરા ચેક કરો, એની અંદરથી તમને બધું જ પ્રૂફ મળી જાય. જો બધા એમ કે ઘોડો હોય તો પછી 15 દિવસથી બધા કહેવાનું હોય કે 15 દિવસથી સોસાયટીમાં આવતો હતો, તો પછી એનું ચેક કરો તમે કે 15 દિવસથી કયો જતો હતો ને કયો નતો. તો એ લોકો મને શું કે તમને પ્રેમ કરતો છે. કઈ રીતે મને પ્રેમ કરે? મારું નામ એને આવડે જ કઈ રીતે? પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા બધું કર્યું, પણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અમે ગયા એટલે તરત એ પોલીસ ત્યાં આગળ જઈ અને એને પૂછ્યું તો કે એ તો અંદર પેક થઈ ગયો ને, એ તો ગોળો થઈ ગયો. એટલે પોલીસ વાળા આવીને મારા ઘરવાળાને અને મારા પરિવારને એમ કીધું કે હવે એમ કે તમારે શું વિચારે, નકર સમજી જો. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વડોદરાના તાંદલજા વિસ્તારના મકાનમાંથી અંદાજિત 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજીની ટીમ. વડોદરાના ભાયલીમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ 75 મીટર રિંગ રોડમાં કપાતમાં જતા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. વડોદરાના આરટીઓનું સર્વર ખોટકાતા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકોને મુશ્કેલી. અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે વડોદરાના વિકાસ અંગેના વિવાદિત બેનરો લાગતા ચકચાર. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.